કેશોદમાં મેઘતાંડવ વચ્ચે માનવ સેવાની મિસાલ 1000થી વધુ જરૂરિયાતમંદને ગિરનારી ખીચડીનું વિતરણ। કેશોદમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માનવ સેવાનું એક પ્રેરણાદાયક દ્રશ્ય સામે આવ્યું છે। પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા અને તેમની ટીમે પાણીથી પ્રભાવિત અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે। કેશોદના જલારામ મંદિરે ગિરનારી ખીચડી તૈયાર કરવામાં આવી હતી। ત્યારબાદ આ ટીમે વિવિધ વિસ્તારોમાં જઈ અંદાજે 1000થી વધુ લોકોને ગરમાગરમ ખીચડીનું વિતરણ કર્યું હતું। આ સેવા કાર્યમાં જલારામ મંદિરના ટ્રસ્ટી ડોક્ટર સ્નેહલ તન્ના, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ જોશી સહિત સેવાભાવી કાર્યકરો જોડાયા હતા। આયોજકના જણાવ્યા મુજબ જો વરસાદ યથાવત રહેશે તો સાંજના સમયે પણ વધુ જરૂરિયાતમંદ પરિવાર સુધી ભોજન પહોંચાડવામાં આવશે, જેથી કોઈ પણ પરિવાર ભૂખ્યો ના રહે। આપત્તિના આ સમયે માનવતાની આ સેવા સ્થાનિકોમાં પ્રશંસા મેળવી રહી છે। રિપોર્ટ શોભના બાલસ, કેશોદ, જૂનાગઢ। મેહુલ ગોંડલિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, કેશોદ। હાલ કેશોદમાં 2-3 દિવસના ફૂલ વરસાદ છે અને અમે અને અમારું મિત્ર મંડળ દ્વારા આજરોજ જે ગરીબ માણસો છે ત્યાં ગિરનારી ખીચડીનું વિતરણ કરવામાં આવે અને ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય ત્યાં પોતાના સામાન પણ પલળી ગયેલો અને રસોઈ બનાવવી થોડી મુશ્કેલી હોય એ આશરે 1000 માણસોને કેશોદના અલગ અલગ વિસ્તારોમાં આજરોજ ખીચડીનું વિતરણ કરવામાં આવેલ છે।